થેન્ક યુ હોલી સ્પિરિટ, થેન્ક યુ જીસસ ખ્રિસ્ત ઈસુના સમર્થિ નામથી ફરી એકવાર આપ સર્વનું સ્વાગત કરું છું. પરમેશ્વરનો અદ્ભુત પ્રેમ આપણા મધ્યમાં છે. હું ફરી એકવાર કલ્પેશ આપ સર્વની સાથે વચનની સેવકાઈના માટે મને પ્રેરણા થઈ છે, એટલા માટે ટૂંકા વચનો હું તમારા મધ્યમાં લાવું છું. વચનો અને વિષય એ છે કે પ્રીતિ, લવ, પ્રેમ. હું આપ સર્વની સાથે વાતચીત કરીશ તે પહેલા આપણે એક વચનને ખોલીશું બાઇબલની અંદર. 1 કોરિન્થી 13મો અધ્યાય અને 13મી કલમથી આપણે શરૂઆત કરીશું. કોરિન્થી 13મો અધ્યાય અને 13મી કલમથી આપણે વચનનો અધ્યયન કરીશું. પ્રેમ, જે દેવનો પ્રેમ છે તેના ઉપર આપણે ચર્ચા કરનાર છે. હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણે ટકી રહે છે, પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. ફરીથી વાંચું છું. હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણે ટકી રહે છે, પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. હું તમને કહેવા માંગીશ કે વિશ્વાસ અને આશા અને પ્રીતિ આ ત્રણેય વસ્તુઓ ટકી રહે છે, ત્રણેય વસ્તુઓ ટકાઉ છે. એનો મતલબ હું તમને કહું છું કે એ હોઈ શકે છે સ્પિરિચ્યુઅલ છે, જેમ કે માંસ અને લોહી. મટીરિયલ વસ્તુ ટકી શકે એવું નથી. સંસારની અંદર જે કંઈ બી છે તે સઘળું નાશ થનાર છે. જે દ્રશ્યમાન છે તે સઘળું નાશ થનાર છે. તો આ પૌલુસ પ્રેરિત પવિત્ર આત્માથી શું બોલી રહ્યો છે કોરિન્થીની મંડળીને? કે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણે ટકી રહે છે. ત્રણેય વસ્તુ ટકી રહેવા વાળી ચીજ છે. ટકી રહેવા વાળી વસ્તુ આશા, વિશ્વાસ અને પ્રીતિ છે. એવોમાં બી ઉત્તમ જે છે તે પ્રીતિ છે. પ્રેમ છે એ સર્વશ્રેષ્ઠ છે એવું લખ્યું છે. હાલેલુયા. આ વચન પર પ્રભુ આપણને મનન ચિંતન કરવા માટે કૃપા આપે. હું વચન કાઢીશ. યોહાન 5મો અધ્યાય અને 42મી કલમ આપણે જોઈશું. યોહાનની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 42મી કલમ. એની અંદર લખવામાં આવ્યું છે કે પણ ઈસુ મસીહ શું કહે છે? ઈસુ મસીહ યહૂદીઓને, ઇઝરાયેલી લોકને એવી રીતે વાતચીત કરતા શું કહે છે? પણ હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. પ્રીતિ સર્વમાં શ્રેષ્ઠ છે. પણ ઈસુ મસીહ શું કહે છે? કે હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. લવ ઓફ ગોડ, પરમેશ્વરનો જે પ્રેમ છે, પરમેશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે તે તમારામાં નથી એવું કહે છે. પ્રીતિ સર્વમાં શ્રેષ્ઠ છે, પરંતુ ઈસુ મસીહ એવું કહે છે કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. અને નેક્સ્ટ આપણે જોઈશું કે યોહાન 2 અને 25મી કલમ કે અને માણસ વિશે કોઈ શાહેદી આપે એવી તેને અગત્ય નથી, કેમ કે માણસમાં શું છે તે પોતે જાણતો હતો. માણસની અંદર શું છે તે પોતે ઈસુ મસીહ જાણતો હતો. એટલા જ માટે લોકોને શું કહે છે? હું જાણું છું કે તમારા અંદર દેવ પ્રત્યેની પ્રીતિ નથી. હવે શું કરવાનું છે? આપણા અંદર દેવ પ્રત્યેનું જે પ્રીતિ છે તે તો છે જ નથી. અને વચન એવું કહે છે કે હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણે ટકી રહે છે, પણ એઓમાં બી સર્વશ્રેષ્ઠ શું છે? પ્રીતિ છે. એ સર્વશ્રેષ્ઠ પ્રીતિ છે. આ બાબતથી આપણે આના અંદર આપણે ડીપલી આપણે જવાનો પ્રયત્ન કરીશું કે કયો પ્રેમ નથી આપણામાં, કયો પ્રેમ નથી આપણામાં. પરમેશ્વર આપણા વિશે એકદમ સારી રીતે જાણે છે. આપણા વિશે ગવાહી કોઈ પરમેશ્વરને આપે એ અગત્ય નથી, કેમ કે આપણામાં શું છે તે પહેલાથી આપણો પરમેશ્વર જાણે છે. આપણામાં શું છે, આપણા હૃદયની અંદરથી જે નીકળે છે તે આપણને ઓટાડે છે. આપણી પહેચાન, આપણી આઈડેન્ટિફાઈ કરવા વાળી વસ્તુ જે છે તે આપણામાં રહે છે. કઈ વસ્તુ હતી?
આપણામાં ચોરી, ખૂન, આપણામાં નિંદા, ચાડી, ચુગલી, લડાઈ ઝઘડો, વ્યભિચાર, એવી દુર્વાસનાઓ, લંપટપણું છે. પછી અનાજ્ઞાકારિતા, હરેક પ્રકારની ભૂંડાઈ આપણા અંદરથી, એટલે કે હૃદયની અંદરથી, અંદર ઇનર મેનમાંથી નીકળતી હતી. એ પરમેશ્વર એકદમ સારી રીતે જાણતો હતો. આવી હત્યા કરવા વાળી આપણા જીવનની અંદરનું જે સ્ત્રોત છે, હત્યા કરવા વાળો સ્ત્રોત છે, આપણામાં કેવી રીતે પ્રીતિ હોઈ શકે? પ્રીતિ કોણ કરી શકે? બે પ્રકારના પ્રેમ છે, સાચો પ્રેમ, જૂઠો પ્રેમ. પ્રેમમાં બી કન્ડિશનલ લવ અને અનકન્ડિશનલ લવ. કન્ડિશનલ લવની અંદર લોકો દેખાવના આધાર પર હોઈ શકે છે. ફાઇનાન્શિયલી સિસ્ટમ સારી હશે તો કદાચ આંધળા હશે તો ના પસંદ કરશે. દેખાવના આધાર પર ન્યાય કરીને, જજ કરીને, આ નથી પસંદ, પેલું નથી પસંદ, એવી રીતે લોકો જજ કરે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, પ્રીતિ એ આપણામાં દેવ પ્રત્યેની પ્રીતિની વાત કરે છે પૌલુસ. પરમેશ્વર હંમેશા કેવી સલાહ આપશે? પરમેશ્વર બિલકુલ સત્ય છે અને તે આપણને સાચી સલાહ આપે છે. તો દેવ પરની પ્રીતિ તમારા અને મારામાં નથી, તો હવે શું આપણે કરીએ? દેવ પ્રત્યેની જે પ્રીતિ છે તે આપણામાં છે જ નથી, તો આપણે એના માટે શું કરવાનું છે? પ્રેઝ ધ લોર્ડ. ઓકે, એક વચન તરફ જઈશું. 1 યોહાન 4 અધ્યાય અને 8મી કલમ. 1 જોન 4 અધ્યાય અને 8મી કલમની અંદર વચનમાં શું લખ્યું છે? 1 યોહાન 4 અધ્યાય અને 8મી કલમ. 4 અધ્યાય અને 8મી કલમ. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. હું તો કહીશ, જે દેવને પ્રેમ નથી કરતો તે દેવને ઓળખતો જ નથી, એવું કહેવાય છે. કેમ કે દેવ શું છે? દેવ પ્રેમ છે. દેવની વ્યાખ્યા જ પ્રેમ છે. દેવની વ્યાખ્યા જ પ્રેમ છે. તો જે દેવને પ્રેમ નથી કરતો તે દેવને ઓળખતો જ નથી. જો તમે દેવને ખુશ કરવા માંગો છો તો દેવને પ્રેમ કરવો પડશે. જો તમે દેવની નજીક જવા માંગો છો તો તમે તેને આપવા માટે તમારી પાસે કશું છે જ નથી કે જેનાથી દેવ ખુશ થઈ શકે. કેમ કે પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય ને 24થી આગળની કલમોમાં લખેલું છે કે દેવને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોશ્વાસ તો સગળું બધું માણસોને આપે છે. જેને જે જરૂર છે તે પરમેશ્વર આપે છે. આપણને ઈસુ મસીહની જરૂરત હતી, ઈસુ મસીહ પરમેશ્વરે આપ્યો છે. આપણે એને શું આપીશું? બેસ્ટમાં બેસ્ટ આપણી પાસે શું છે જે આપણે એ પરમેશ્વરને અથવા તો દેવને આપી શકીએ કે જેના દ્વારા પરમેશ્વર ખુશ થઈ જઈ શકે? એ વચન એવું કહે છે યોહાન 1 જોન 4 અને 8માં કે જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. જો તમે દેવને ખુશ કરવા માંગો છો તો તમારામાં દેવ પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ. તમે દેવને પ્રેમ કરશો ત્યારે તમે દેવને પ્રેમ કરી શકશો. એટલા માટે પરમેશ્વરે, તમને ખબર છે, સૌ પ્રથમ કમાન્ડમેન્ટ, પહેલો જે આજ્ઞા છે, પરમેશ્વરની આજ્ઞાઓ છે. જૂના કરારને આપણે ભૂલીશું, પણ જૂના કરારમાં પણ પ્રથમ આજ્ઞા કઈ હતી? તું તારા દેવ પર પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા પ્રાણથી તું તેને પ્રેમ કર. પ્રેમ 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 શું કર? ફર્સ્ટ, પહેલી કમાન્ડમેન્ટ, પહેલી આજ્ઞા. અને નવો કરાર સેમ ટુ સેમ એ જ કહેવા માંગે છે. માથી 22 ને 37 લખેલું છે. ત્યારે તેણે કહ્યું કે તું તારા દેવ પર પૂરા મનથી, પૂરા જીવથી, તારી પાસે જેટલું બળ છે તેનાથી તું તારા દેવને તું પ્રેમ કર. આ જ પહેલી આજ્ઞા છે, એવું કીધું. તો તમારે અને મારે દેવને પ્રેમ કરવો જોઈએ. તમારામાં પ્રેમ નથી અને તમે બાજુવાળાને, તમારા ઘરના ભાઈને, બહેનને તમે પ્રેમ કરી નથી શકતા. દેવને છોડીને તમે પહેલા બીજો કોઈને બી પ્રેમ કરશો, એ સાચો પ્રેમ છે જ નથી કોઈ દિવસે. કેમ કે બાઇબલ વ્યાખ્યાયિત કરે છે, જે પ્રેમ કરતો નથી તેનામાં, જુઓ શું કહે છે, જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. 9મી કલમ શું કહે છે? દેવે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યો કે આપણે તેનાથી જીવીએ. તે પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો છે. પહેલા દેવે આપણને પ્રેમ કર્યો છે.
ત્યારે આપણે પ્રેમ કરી શકીએ છીએ. પહેલા દેવે આપણને પ્રેમ કર્યો છે, પછી આપણે દેવને પ્રેમ કરી શકીએ છીએ. હું તમને એક કહેવા માંગુ છું કે દેવે પહેલા તેના પ્રિય પુત્રને આપણા માટે મોકલી આપ્યો કે આપણે પાપમાંથી ઉદ્ધાર પ્રાપ્ત કરીએ. એટલા માટે ઈસુને મોકલી આપ્યો. એ દેવનો પ્રેમ છે, એ દેવનો પ્રેમ છે. તો આપણને ખબર પડશે કે દેવે મને પ્રેમ કર્યો છે, ત્યારે તો આપણે તેને પ્રેમ કરીશું. અને જાહેર કરે છે આ સંસારની અંદર વચન, બાઇબલ વચનની અંદર લખવામાં આવ્યું છે, પવિત્ર શાસ્ત્રની અંદર, કે દેવે યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાયની 16મી કલમની અંદર કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેનો એકાકી દીકરો આપી દીધો. એ સારું કે તમે અને હું નાશમાં ના જઈએ, નરકમાં ના જઈએ, બરબાદ ના થઈ જઈએ, પરંતુ અનંત જીવન આપણે જીવીએ. તો હું તમને કહીશ, આપણા પાપ કેવી રીતે માફ થયા છે? હા, ઈસુના રક્ત વહેવડાવવા દ્વારા, ઈસુના મરી જવા દ્વારા, ઈસુના લોહી દ્વારા, આપણે વિશ્વાસ કરવા દ્વારા, ઈસુના ઉપર વિશ્વાસ કરીએ છીએ તેના દ્વારા આપણને પાપોની માફી મળે છે. પણ પાપોની માફી મળે અને આપણા પાપ માફ થાય, આપણને છુટકારો મળે, એની પાછળનું મુખ્ય હેતુ અને રીઝન તમે જોઈ શકો છો. હજુ ઈસુ મસીહ આવ્યો નથી. તેના પહેલા વચન શું લખેલું છે? દેવે જગત પર એટલી પ્રીતિ કરી. God loves too much. પરમેશ્વરે તમને અને મને એટલો પ્રેમ કર્યો છે, એટલે ઈસુ આવ્યો. એટલા માટે એ પ્રીતિને યાદ કરવું જોઈએ આપણે. જો પ્રીતિની વ્યાખ્યા હું તમને કહું છું, પ્રેમની જે વ્યાખ્યા છે તે આપણે કઈ રીતે જાણી શકીએ કે પ્રેમ ખરેખર પ્રેમને પહેલા શું કહી શકાય? પ્રેમ એટલે શું? પ્રેમની વ્યાખ્યા આપણે સારી રીતે વ્યાખ્યાયિત કરવું પડશે. પ્રેમના નિયમને પ્રેમ શું છે? પહેલો કોરિન્થી 13મો અધ્યાયમાં પહેલી કલમથી જ લખવામાં આવ્યું છે કે જોજો, ફર્સ્ટ કોરિન્થી અને 13મો અધ્યાય આપણે વાંચીશું. જો કે હું માણસોની તથા દૂતોની પણ ભાષા બોલું, પણ મારામાં પ્રીતિ ન હોય તો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. કેવો રણકારો કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું થયો છું. જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય અને હું સર્વ મર્મ તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રીતિ ના હોય તો હું કંઈ નથી. જો કે હું કંગાલોનું પોષણ કરવા સારું મારી સર્વ સંપત્તિ આપી દઉં, અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રીતિ ના હોય તો મને કશો લાભ નથી. પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. પ્રીતિ અદેખાઈ કરતી નથી. પ્રીતિ આપવડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી, ખીજવાતી નથી, ઉપકારને લેખવતી નથી, અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે, સગળું ખમે છે, સગળું ખરું માને છે, સગળાની આશા રાખે છે, સગળું સહન કરે છે. પ્રીતિ કદી ખૂટતી નથી. પણ ભવિષ્ય ભાખવાનું દાન હોય તો તે લોપ થશે, ભાષાઓ હોય તો તેઓનો અંત આવશે, વિદ્યા હોય તો તે જતી રહેશે, કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ. જો આપણે આના પરથી જાણી શકીએ છીએ કે દેવે પ્રેમ કર્યો એ કેવો પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ છે. દેવનો પ્રેમ કેવો છે? સાચો પ્રેમ છે. દેવ કદાચ આપવડાઈ કરતો, દેવ કદાચ અદેખાઈ કરતો, તો શું તમારા અને મારા જેવા પુષ્કળ પાપીઓ બચી શકતા? વારંવાર પાપ કરવા, ચાલો એકવાર પાપોની માફી મળી ગઈ એ આપણે માની શક્યા, પરંતુ વારંવાર જ્યારે પાપ કરીએ છીએ તો શું પરમેશ્વર કંટાળતો ના હશે? તો બી શું કરે છે? પ્રીતિ શું કહે છે? વ્યાખ્યા સહન કરે છે. પ્રીતિ સહે છે, આપવડાઈ નથી કરતી, ખુદનું નથી ચલાવતી. પ્રીતિ ભલું કરે છે બીજાનું. તો પ્રીતિની અંદર એટલો પાવર છે કે માફ કરી શકે છે.
આપણા પાપો માફ થયા છે એ આપણે સારી કરણીઓના લીધે નથી, સારા ધર્મ કૃત્યોના લીધે નથી, સારી આપણી ચાલ ચલગતના લીધે નથી, પરંતુ દેવનો પ્રેમ છે. દેવે આપણને પ્રેમ કર્યો છે એટલા માટે આપણા પાપ માફ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. દેવનો પ્રેમ એ સિદ્ધ પ્રેમ છે. દેવનો પ્રેમ એ સિદ્ધ પ્રેમ છે. સિદ્ધ પ્રેમને પરફેક્ટ લવ કહેવાય છે. પરફેક્ટ લવ, અગાપે લવ. માણસોનો પ્રેમ કેવો હોઈ શકે છે? સ્વાર્થી પ્રેમ, કન્ડિશનલ લવ. જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી તમને પ્રેમ કરશે, પછી તમને તમારી બધી જ ભાવનાઓ, લાગણીઓને ઇન્વેસ્ટ કરી છે તેનું શું લેવાનું? થોડાક દિવસ પછી તમને ઠોકર આપવાનો છે, તમને છોડવાનો છે. તમારી કન્ડિશનના આધાર પર તમારી સાથે વ્યવહાર રાખે છે, તો તમે જે સંપૂર્ણ જે લાગણી તમે ભરોસો રાખ્યો છે માણસ પર, તેનું શું પાછળથી શું થશે? પરમેશ્વર પહેલાથી જ તે આપણને ભવિષ્ય જાણ કરી દે છે, પહેલાથી જ આપણને તેનું સમજણ આપી દે છે, ખબર આપી દે છે. એટલા માટે હું તમને કહું છું, પ્રેમ સર્વમાં શ્રેષ્ઠ છે. તો કોને કરવાનો છે આપણે પ્રેમ? દેવે પહેલા આપણા પર પ્રેમ રાખ્યો, એટલા માટે આપણે તેના પર હવે પછી પ્રેમ રાખવાનો છે. પ્રેમ સંપૂર્ણતાનું બંધન છે. જો તમે પ્રેમમાં છો પરમેશ્વરના, તો તમારામાં યોગ્યતા દેખાઈ જશે. જો તમે પરમેશ્વરના સાચા પ્રેમની અંદર તમે પાગલ થઈ ગયા છો, તો પરમેશ્વરનો પ્રેમ તમને સિદ્ધ કરતો જશે, તમને બુદ્ધિ આપતો જશે, જ્ઞાન આપતો જશે, તમને પરફેક્ટ બનાવશે, તમારામાંથી ડર કાઢી નાખશે, તમારામાંથી ભય કાઢી નાખશે. એવો પ્રેમ હોવો ના જોઈએ કે જે પ્રેમ તમે કરો છો તે પ્રેમમાં તમને ધોખો મળે, જે પ્રેમ તમને આત્મહત્યા માટે પ્રેરણા આપે, એ જુઠ્ઠો પ્રેમ છે, શૈતાની પ્રેમ છે, ડિમોનિક પ્રેમ છે. એ પ્રેમ જુઠ્ઠો પ્રેમ છે. એ પ્રેમ આપણા લાયક નથી. વહાલાઓ, હું તમને કહું છું, પ્રેમ સર્વમાં શ્રેષ્ઠ છે, પણ આજ્ઞા જે પરમેશ્વરની છે, તે આજ્ઞા શું છે? કે તું તારા દેવ પર પૂરા મનથી, પૂરા બળથી, પૂરા સામર્થ્યથી તું તેને પ્રેમ કર. એ જ પહેલી આજ્ઞા છે તમારા અને મારા માટે. જે પ્રેમમાં રહે છે તે પરમેશ્વરમાં રહે છે. ઓકે, આપણે બીજું એક વચન જોઈશું. મેં લખી રાખ્યું છે એટલા માટે. યોહાન 11:35-44. યોહાનની લખેલી સુવાર્તા 11:35-44 શું કહે છે વચન? યોહાન 11:35-44. ઓકે, જોજો. 11:35-44. ઈસુ રડ્યો. એ જોઈને યહૂદીઓએ કહ્યું કે જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો. પણ તેઓમાંના કેટલાએ કહ્યું કે જેણે આંધળાની આંખો ઉગાડી, તેનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી? જુઓ આગળ શું લખ્યું છે 35-44 સુધી. તેથી ઈસુ ફરીથી નિસાસો મૂકીને કબર આગળ આવ્યો. તે તો ગુફા હતી અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. ઈસુ કહે છે કે પથ્થરને ખસેડો. મરનારની બહેન માર્થા તેને કહે છે કે પ્રભુ, હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજ તેને 4 દાડ થયા. ઈસુ તેને કહે છે કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે. એવું મેં તને નથી કહ્યું? ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે હે બાપ, તે મારું સાંભળ્યું છે, માટે હું તારો આભાર માનું છું, અને તું નિત્ય મારું સાંભળે છે. એ હું જાણતો હતો, પણ જે લોકો આસપાસ ઉભા રહેલા છે તેઓ વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું. એમ બોલ્યા પછી તે ઊંચે સ્વરે પોકાર્યું કે લાજરસ બહાર આવ. ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે અને પગે વીંટાળેલો બહાર આવ્યો, અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, એના બંધન છોડી નાખો અને એને જવા દો. આ છે પ્રેમ. પ્રેમ મરેલાઓને જીવતો કરે છે. એ મરેલાઓમાંથી પુનરુત્થિત થવું અથવા તો ફરીથી સજીવન થવું એ ટેકનિક નથી. એ હજારો બલિદાનોથી કે તમારા હજારો સારી કરણીઓથી આવવાનું નથી. આ પ્રેમ છે જે તમને મને પુનઃસ્થાપિત કરે છે, ફરીથી આપણને સજીવન કરે છે. આ છે પ્રેમ. એટલા માટે વચન ભાર આપે છે કે પ્રેમ સર્વમાં શ્રેષ્ઠ છે. તમે વચનો લખી શકો છો. 1 યોહાન 5:1-4, યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને
9 અને 10મી કલમ, યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને 9-10. શું કહે છે 9-10? જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે તે મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે, તમે મારા પ્રેમમાં રહો. એવું કહે છે. કોના પ્રેમમાં રહેવાનું છે આપણે? પરમેશ્વરના પ્રેમમાં. જે વ્યક્તિ પરમેશ્વરને પ્રેમ નથી કરતો તે કોના જેવો છે? આપણે 1 કોરિન્થી 13મા અધ્યાયને 1 થી 5 કલમમાં તમે વાંચી લેજો કે જેનામાં પ્રેમ નથી તેની પાસે અગર ભવિષ્ય ભાખવાનું દાન બી હોઈ શકે છે, તેની પાસે અન્ય ભાષાઓ બોલવાનું વરદાન બી હોઈ શકે છે, તેની પાસે પહાડો ખસેડી શકું એવો બી વિશ્વાસ હોઈ શકે છે, તે ચિહ્નો અને ચમત્કારની સેવા બી કરી શકે છે, પણ જે પરમેશ્વરને પ્રેમ નથી કરતો તે ખાલી રણકારો કરનાર વાસણના જેવો છે. તમારું ને મારું ક્વોલિફિકેશન, આપણી પાસે જે ટેલેન્ટ છે તે નથી. તમારું ને મારું ક્વોલિફિકેશન, આપણી યોગ્યતા, આપણે પરફેક્ટનેસ, આપણામાં રહેલી સારા દેખાવ કે પછી સારી સિસ્ટમના લીધે નથી, પણ આપણી જે ઓળખાણ છે તે પરમેશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે તેની અંદર આપણે સંપૂર્ણ રહેવાનું છે. ત્યારે આપણી ઓળખાણ પરમેશ્વરની સાથે એક સમાંતરમાં થશે. પરમેશ્વર નિયમો કરતા એણે પ્રેમ પર વધારે ભાર આપ્યો છે. યોહાનની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય ની અંદર લખવામાં આવ્યું છે. જોજો 14 અધ્યાય અને 15મી કલમ. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. ફર્સ્ટ શું કીધું છે? જો તમે મારા પર પ્રેમ રાખો છો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. પ્રેમ રાખ્યા વગર આજ્ઞાઓ પાળી શકાતી નથી. ફર્સ્ટ લવ ઇઝ ધ બેસ્ટ. પ્રીતિ સર્વમાં શ્રેષ્ઠ છે. તો એ જે પ્રીતિ છે એ જ પ્રીતિ તમને અને મને સંપૂર્ણ કરતી જશે. એ પ્રીતિ આપણને પરમેશ્વર જેવી બનાવતી જશે. એ પ્રીતિ આપણને ઈસુ મસીહ જેવી આકાર આપતી જશે. જ્યારે આપણે ઈસુ મસીહ જેવી આજ્ઞાનું પાલન કરીશું, એનો સ્વભાવ આપણામાં દેખાશે, એનો પ્રેમ આપણામાં દેખાશે, એનો સ્વભાવ આપણામાં દેખાશે. એટલા માટે શું કીધું છે? જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. આગળ વચન શું કહે છે? 14મો અધ્યાય યોહાન ને લખેલી સુવાર્તા અને 23મી કલમ. ઈસુએ ઉત્તર આપ્યો કે જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે. નેક્સ્ટ, જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે. પહેલા કન્ડિશન્સ છે. જો ફર્સ્ટ કન્ડિશન છે. કેવી કન્ડિશન છે? જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તે મારી આજ્ઞાઓ પાળશે. પહેલા આજ્ઞા પાળવા જશો અને પછી પ્રેમ કરશો એવું શક્ય નથી. આજ્ઞાઓ આજ દિન સુધી કોઈ પાળી નથી શક્યું. જે પ્રેમમાં છે તે જ વહાલો છે, જે પ્રેમમાં છે તે જ સંપૂર્ણ છે, એવી વ્યાખ્યા છે બાઇબલ કરે છે. આજ્ઞા પાલન કરતા મહત્વ પરમેશ્વરે પ્રેમ પર આપ્યું છે. કેમ કે આગળ શું લખે છે? જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. બલિદાનો કરતા વધારે મહત્વ કોનું આપ્યું છે? આજ્ઞા પાલન. અને લોકો જેણે નિયમ આપ્યો તે લોકો નિયમના બંધનમાં આવી ગયા અને પરમેશ્વરથી દૂર જતા રહ્યા. નિયમને આપનારને કેવી રીતે ભૂલી શકીએ છીએ? જેણે નિયમ આપ્યો છે તેને આપણે પ્રેમ રાખીશું ત્યારે આપણે નિયમને પાલન કરી શકીશું. જ્યારે નિયમને આપણે પાલન કરવા માટે આપણે પ્રયાસ અને મહેનત અને આપણી બધી મહેનત લગાવી દઈએ છીએ ત્યારે નિયમ પાલન કરવામાં આપણે ફેલ થઈ જઈએ છીએ. પણ નિયમને આપનાર, માણસને બનાવનારને આપણે પ્રેમ કરવાનું શરૂ કરી દઈએ છીએ ત્યારે આપણે આખી સિસ્ટમ, આખી પરમેશ્વરની પ્રક્રિયાને સમજતા થઈ જઈએ છીએ. શું કહ્યું છે? પહેલા મારા પર તમે પ્રેમ રાખશો ત્યારે તમે મારી આજ્ઞાઓને પાળશો. અને શું લખેલું છે? આગળ જજો. અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે. જો ઈસુ પર પ્રેમ રાખશો તો તમારા પર પરમેશ્વરનો પ્રેમનો સંપૂર્ણતા આવશે. તો તમારા પર પરમેશ્વરનો પ્રેમ સંપૂર્ણ જાહેર થશે અને અમે તેની સાથે આવીને તેની સાથે રહીશું. જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચન પાળતો નથી
અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી, પણ બાપ જેણે મને મોકલ્યો છે તેનું છે. કોનું છે વચન? જેણે ઈશુને મોકલ્યો હતો તેનું જ હતું વચન. વચન કોણ છે? ઈસુ મસીહ. વચન એ કોનું છે? પરમેશ્વરનું છે. એટલે ઈસુ કોનો છે? પરમેશ્વરનો છે. ઈસુએ કોને પ્રેમ કર્યો? પરમેશ્વરને પ્રેમ કર્યો. પહેલા ઈસુનો પ્રેમ સિદ્ધ પરમેશ્વરની સાથે થયેલો છે, એટલા માટે તે જગતને પ્રેમ કરી શક્યો. જગતે તો તેને ઓળખ્યો નથી તેના જ્ઞાનથી અને બુદ્ધિથી, ગ્રંથિમાં લખેલું છે. તેવી જ રીતે પરમેશ્વરે પણ તેના જ્ઞાનથી જગતના જ્ઞાનીઓને મૂર્ખ ઠરાવી દીધા છે, અને જગતની અંદર જે મૂર્ખો કહેવાય છે તે લોકોને પરમેશ્વરે પસંદ કરી લીધા છે. એટલા માટે પ્રીતિ સર્વમાં શ્રેષ્ઠ છે. આ બાઇબલની અંદરથી હું તમને આ પ્રૂફ આપું છું. તમે બીજા વચન વાંચી શકો છો ઘરે. યોહાન 17મો અધ્યાય 20-26, યોહાનની લખેલી સુવાર્તા 21મો અધ્યાય 15-17, પહેલો યોહાન 4થો અધ્યાય 7-21, અને બીજો યોહાન પહેલો અધ્યાય અને બીજી કલમ બીજો યોહાન પહેલો અધ્યાય અને 6ઠ્ઠી કલમ, યહૂદા 1 અને 20, યોહાનની લખેલી પહેલી પત્રી 3જો અધ્યાય અને 16 અને 17. પહેલો યોહાન 3જો અધ્યાય અને 16 અને 17 આપણે જોઈશું. પહેલો યોહાન 3જો અધ્યાય 16 અને 17 આપણે જોઈશું. પહેલો યોહાન 3જો અધ્યાય 16 અને 17. એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેણે પોતાનો પ્રાણ આપણી વતી આપ્યો, અને આપણે પણ ભાઈઓને સારું આપણા પ્રાણો આપવા જોઈએ. પણ જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં દેવની પ્રીતિ સી રીતે કહી શકાય? બાળકો, આપણે શબ્દથી નહીં પણ જીભથી નહીં પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ કરીએ. પરમેશ્વરનો પ્રેમ સિદ્ધ પ્રેમ છે. જ્યારે આપણે પરમેશ્વરના પ્રેમમાં રહીએ છીએ ત્યારે તેના નિયમમાં અને આજ્ઞાને પાલનમાં રહીએ છીએ એવું કહી શકાય. આપણામાં પ્રેમ સંપૂર્ણ થવો જોઈએ. પહેલો યોહાન અને 4થો અધ્યાય, અને હું તમને બીજી કલમ વંચાવી દઉં છું, પછી હું સમાપ્ત કરું છું. 4થો અધ્યાય, પહેલો યોહાન 4થો અધ્યાય અને 15મી કલમ. ઈસુ દેવનો પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે તેનામાં દેવ રહે છે તથા તે દેવમાં રહે છે. દેવનો જે પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. દેવ પ્રેમ છે અને જે પ્રેમમાં રહે છે તે દેવમાં ને દેવ તેનામાં રહે છે. જો જે પ્રેમમાં રહે છે તે કોનામાં રહે છે? તે જે પ્રેમમાં રહે છે તે દેવમાં ને દેવ તેનામાં રહે છે. 17મી કલમ. એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે કે ન્યાય કાળે આપણને હિંમત રહે, કેમ કે જેવો તે છે તેવા આપણે આ જગતમાં છીએ. પ્રેમમાં ભય નથી, પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી. જુઓ, પ્રેમમાં ભય નથી. There is no fear in love. પ્રેમમાં ભય નથી, પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી. એટલા માટે પ્રેમ સર્વમાં શ્રેષ્ઠ છે. એટલા માટે પ્રીતિને અનુસરીએ. પ્રીતિને આપણે અનુસરીએ. તમે પ્રાર્થના કરો છો તો પરમેશ્વરને તમે પ્રાર્થના કરી શકો, પ્રભુ હું તને પ્રેમ કરું છું, તે મારા પર આટલો બધો પ્રેમ કર્યો, પ્રભુ હું તારા પર પ્રેમ કરું છું. પ્રેમનો નિયમ આપણામાં કાયમના માટે જ્યારે આવી જશે ત્યારે આપણે પરમેશ્વરને ખુશ કરનારા બાળકો બની જઈશું. આપણે પરમેશ્વરને ખુશ કરીએ છીએ એવું જ્યારે તમને માલુમ પડે છે ત્યારે સમજી જજો કે હું દેવને પ્રેમમાં પડી ગઈ છું. તમે દેવના પ્રેમમાં પડી ગયા છો ત્યારે સમજી જજો કે હવે પછી તમારા દ્વારા પરમેશ્વર ખુશ થશે. હવે પછી તમારા દ્વારા પરમેશ્વર કામ કરશે. હવે પછી તમારા જીવનની અંદર પરમેશ્વરના કાર્યો પ્રગટ થશે. એ ક્યારે થાય છે? જ્યારે પ્રેમમાં આપણે આપણા મૂળિયા ઘાલી દઈએ છીએ. પરમેશ્વરના પ્રેમમાં રહેવું અને પરમેશ્વરની સાથે ચાલવું એ એક જ નિયમ છે કે આજ્ઞા પણ પાલન કરીએ છીએ એવું કહેવાય છે. જે પ્રેમમાં છે તે સંપૂર્ણ છે એવું પણ કહી શકાય. માટે આપ સર્વને હું વિનંતી કરું છું કે તમે
પ્રેમની અંદર તમારા આજ પછી તમે મૂળિયા ઘાલી દો અને તમે પરમેશ્વરને ખુશ કરનારા બનશો. તો બિલકુલ હું તમને નિવેદન કરું છું કે અત્યારે આપણે 2 મિનિટ ઈસુને લવ કરીશું, પ્રેમ કરીશું અને ત્યાર પછી આપણે સમાપ્ત કરીશું. પ્રભુ યેશુ, અમે તમારો આભાર માનીએ છીએ જેટલા પણ લોકો આ મેસેજને સાંભળી રહ્યા છે એમના જીવનની અંદર પ્રેમને, હા પિતા પરમેશ્વર પ્રભુ, એમના જીવનની અંદર પ્રેમને, હા પિતા દેવ પ્રત્યેના પ્રેમની અંદર સંપૂર્ણ થાય લોર્ડ. કેમ કે પિતા પરમેશ્વર પ્રભુ 4 અધ્યાયને 42મી કલમ યોહાનમાં લખેલું છે. હું પિતા પરમેશ્વર પ્રભુ તારા વચનમાં લખ્યું છે, હું જાણું છું કે તમારામાં દેવ પ્રત્યેનો પ્રેમ નથી, માટે પિતા પરમેશ્વર અમારામાં દેવ પ્રત્યેનો પ્રેમ આવે, ઉદ્ભવે અને પિતા અમે પિતાની સાથે એક થઈએ, પ્રેમ પરમેશ્વરને પ્રેમ કરી શકીએ, ઈશુને અમે પ્રેમ કરી શકીએ. કેમ કે વચનમાં લખ્યું છે પ્રભુ કે જે લોકો પ્રેમ મને કરે છે તે લોકો મારી આજ્ઞાઓને પાલન કરશે, જે મને પ્રેમ નથી કરતો તે મારી આજ્ઞાઓ ના પાલન કરે. હા પિતાજી, અમે તમારો આભાર માનીએ છીએ, અમને પ્રેમનો આત્મા અમને આપ્યો એના માટે આભાર. અમે આજથી પ્રેમ કરીશું અને પિતા આ અદ્ભુત અનુગ્રહના માટે આભાર. સગળો મહિમા તને આપતા ઈશ્વરના નામથી માંગીએ છીએ. આમેન, આમેન, આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ આપ સર્વને આશીષ